हेलो विद्यार्थी मित्रों, आज આપણે DRCS સબ્જેક્ટની અંદર કેટલાક અગત્યના ક્વેશ્ચન આન્સર જોઈશું। તો એમાં આપણે જોઈએ તો લિમિટ સ્ટેટ કોને કહેવામાં આવે છે। તો આ જે લિમિટ સ્ટેટની ડેફિનેશન છે એ તમે IAS 456 પેજ નંબર 67 ક્લોઝ 35.1 તો આ ક્લોઝ ઉપરથી તમને એની ડેફિનેશન તમને મળી જશે। તો એની ડેફિનેશન છે ધ એક્સેપ્ટેબલ લિમિટ for the safety and serviceability requirements before failure occurs is called limit state। હવે આગળ આપણે જોઈએ કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ। તો આની ડેફિનેશન બી તમને IAS 456 પેજ નંબર 67 ક્લોઝ 36.1 પર આપેલી છે। એની ડેફિનેશન જોઈએ તો કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ means that value of strength of the material below which not more than 5% of the test results are expected to ફેલ। એટલે કે આના અંદર કેવું હોય છે કે કોઈ પણ ક્યુબ હોય છે, આપણે ધારો કે કોઈ બી ક્યુબ બનાવીએ છીએ અને જો એને એક્સપેરિમેન્ટ કરવામાં આવે, ધારો કે 100 ક્યુબ બનાવો છો અને એને એક્સપેરિમેન્ટ કે ટેસ્ટ કરીએ આપણે, તો 100માંથી 5% ક્યુબ જ એવા હોય છે કે એનું રિઝલ્ટ ખરાબ હોય, બરાબર છે, એનાથી વધારે ના હોય। એટલે શું કીધું કે કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ means that value of strength of the material below which not more than 5% of the test results are expected to fail। હવે આપણે આગળ જોઈએ કેરેક્ટરિસ્ટિક લોડ। Characteristic load means that value of load which has a 95% probability of not being exceeded during the life of the structure। આ જે ડેફિનેશન છે એ તમને IAS 456 પેજ નંબર 67 ક્લોઝ 36.2 પર આપેલી છે। એ ડેફિનેશન એવું કહેવા માગે છે કે જ્યારે પણ આપણે કોઈ બ્રિજ કે એની કોઈની ડિઝાઇન કરીએ છીએ તો એના માટે એનું આપણે પહેલાં તો એક્સપેરિમેન્ટ કરવામાં આવે છે કે ત્યાંથી મેક્સિમમ કેટલા વાહનો પસાર થાય છે અને એના આધારે આપણે એની ડિઝાઇન કરીએ છીએ। અને 95% તો એની ડિઝાઇન એવી જ હોય છે કે એનાથી એનો લોડ વધારે નહીં વધે, બરાબર છે, પણ અમુક કેસની અંદર જ વધે। એટલે ડેફિનેશન એવું કહે છે કે કેરેક્ટરિસ્ટિક લોડ મીન્સ ધેટ વેલ્યુ ઓફ લોડ which has a 95% probability of not being exceeded during the life of the structure। સ્ટ્રક્ચરની લાઈફકાળ દરમિયાન 95% શક્યતાઓ એવી હોય છે કે એનાથી વધારે તો લોડ ના વધે। હવે આગળ જોઈએ કે પાર્શિયલ સેફ્ટી ફેક્ટર। તો પાર્શિયલ સેફ્ટી ફેક્ટર કોને કહેવામાં આવે છે? કેટલાક કારણોસર એકચ્યુઅલ સ્ટ્રક્ચરમાં મટીરિયલની સ્ટ્રેન્થ તેની કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ કરતાં ઓછી મળે છે। તેથી મટીરિયલની ડિઝાઇન સ્ટ્રેન્થ મેળવવા માટે કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થને એક ફેક્ટર વડે ભાગવામાં આવે છે, જેને પાર્શિયલ સેફ્ટી ફેક્ટર કહે છે। ફરીથી કહું છું, અમુક કારણો એવા હોય છે કે જેના કારણે એકચ્યુઅલ સ્ટ્રક્ચરમાં જે મટીરિયલની સ્ટ્રેન્થ હોય છે તેની કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ કરતાં ઓછી મળે છે, જે છે એના કરતાં ઓછી મળે છે। તેથી મટીરિયલની ડિઝાઇન સ્ટ્રેન્થ મેળવવા માટે એને એક ફેક્ટર વડે ભાગવામાં આવે છે, જેને પાર્શિયલ સેફ્ટી ફેક્ટર કહીએ છીએ। ફોર લિમિટ સ્ટેટ ઓફ કોલેપ્સ ફોર કોન્ક્રીટ ગેમા એમ એટલે કે પાર્શિયલ સેફ્ટી ફેક્ટર છે જે 1.5, ફોર સ્ટીલ ગેમા એમ 1.15, ફોર લિમિટ સ્ટેટ ઓફ સર્વિસિબિલિટી ફોર કોન્ક્રીટ ગેમા એમ ઇઝ ઇક્વલ ટુ 1.0 એન્ડ ફોર સ્ટીલ ગેમા એમ ઇઝ ઇક્વલ ટુ 1। હવે આગળ આપણે જોઈએ ડિઝાઇન સ્ટ્રેન્થ। તો ડિઝાઇન સ્ટ્રેન્થ કોને કહેવાય? ફોર અ કોન્ક્રીટ ડિઝાઇન સ્ટ્રેન્થ તેનું સૂત્ર છે કોન્ક્રીટની ડિઝાઇન સ્ટ્રેન્થ શોધવા માટે FD ઇઝ ઇક્વલ ટુ FCK અપોન ગેમા એમ। FCK છે કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ છે કોન્ક્રીટની અને ગેમા એમ છે 1.5 જે ફિક્સ જ હોય છે। ફોર સ્ટીલ ડિઝાઇન સ્ટ્રેન્થ FD ઇઝ ઇક્વલ ટુ FY અપોન ગેમા એમ। FY છે કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ ઓફ સ્ટીલ અને ગેમા એમ આવશે 1.15। હવે જોઈએ ડિઝાઇન લોડ। FD ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ ગેમા એફ। F છે કેરેક્ટરિસ્ટિક લોડ છે, જ્યારે ગેમા એફ છે પાર્શિયલ સેફ્ટી ફોર લોડ છે। આ તમને IAS 456 પેજ નંબર 68 ટેબલ 18 પર આપેલું છે। હવે આપણે આગળ જોઈએ તો એની અંદર આપણને કીધું છે કેલ્ક્યુલેટ ડિઝાઇન કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટ ફોર M20। IAS 456 પેજ નંબર 68 ક્લોઝ 36.3.1 પર આપેલું છે। ફોર કોન્ક્રીટ FD ઇઝ ઇક્વલ ટુ FCK અપોન ગેમા એમ।
કોન્ક્રીટની કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ શોધવી હોય તો એના માટેનું સૂત્ર છે FD=FCK/γm, જેમાં તમને FCK અહીંયા આપેલું છે M20 એટલે કે 20 આવશે, અને કોન્ક્રીટ માટે હંમેશા γm 1.5. તો જવાબ આવે છે 13.33 Nm/mm². હવે આગળનો ક્વેશ્ચન જોઈએ. ફાઇન્ડ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ઓફ M25 ગ્રેડ કોન્ક્રીટ, જેમાં FCK છે એ 25 છે અને મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટીનું સૂત્ર છે EC=5000√FCK. 5000√FCK, એનો આન્સર આવે છે 25,000 Nm/mm². આ સૂત્ર તમને IS 456-2000 પેજ નંબર 16 પર આપેલું છે. હવે આગળનો ક્વેશ્ચન જોઈએ. સ્ટેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટ M20 એઝ પર IS 456. IS 456 પેજ નંબર 16 પર તમને એનું સૂત્ર આપેલું છે ફ્લેક્ઝરલ સ્ટ્રેન્થ બરાબર FCR=0.7 √FCK, 0.7 √20, આન્સર આવે છે 3.13 Nm/mm². હવે આગળ ક્વેશ્ચન જોઈએ. ફોર અ સ્ટ્રક્ચરલ મેમ્બર ડેડ લોડ =20 kN એન્ડ ઇમ્પોઝ લોડ =12 kN. કેલ્ક્યુલેટ ડિઝાઇન લોડ. હવે ડિઝાઇન લોડ આપણે કેલ્ક્યુલેટ કરવો હોય તો ડિઝાઇન લોડ માટેનું સૂત્ર છે FD=F × Γ F, જેમાં F છે એટલે કે ટોટલ લોડ આવશે, તો એમાં ટોટલ લોડ જોઈએ આપણે. તો આમાં ડેડ લોડ અને જે ઇમ્પોઝ લોડ એટલે લાઈવ લોડ, એ બંનેનો સરવાળો કરીશું તો 20 + 12 એટલે જવાબ આવે છે 32 kN. તો FD=32 × Γ F 1.5, તો જવાબ આવશે 48 kN. હવે આગળનો ક્વેશ્ચન જોઈએ. કેલ્ક્યુલેટ ડિઝાઇન સ્ટ્રેન્થ ઓફ Fe 250 એન્ડ Fe 415 ગ્રેડ સ્ટીલ. સ્ટીલ છે એના માટે આપણે ડિઝાઇન સ્ટ્રેન્થ શોધવાની છે. તો ફોર Fe 250 FD=Fu/Γ M, Fy=Γ M, જેમાં Fy એટલે કે આપેલો છે 250 અપોન Γ M છે 1.15, તો એનો જવાબ આવશે 217.40 Nm/mm². ફોર Fe 415 FD=Fy/Γ M, જેમાં Fy તમને આપેલો છે 415, Γ M છે 1.15, તો એનો આન્સર આવશે 360.87 Nm/mm². હવે આપણે આગળ જોઈએ. સ્તંભમાં વપરાતા સળિયાની લઘુત્તમ અને મહત્તમ ટકાવારી લખો. ફોર કોલમ મિનિમમ લોન્જિટ્યુડિનલ રેન્ફોર્સમેન્ટ =0.8% ઓફ ગ્રોસ એરિયા ઓફ કોલમ. જે પણ ગ્રોસ એરિયા છે એનો 0.8%. ગ્રોસ એરિયા કોને કહેવાય? તો ગ્રોસ એરિયા એરિયા ઓફ સ્ટીલ પ્લસ એરિયા ઓફ કોન્ક્રીટ. હવે આગળ જોઈએ. મેક્સિમમ લોન્જિટ્યુડિનલ રેન્ફોર્સમેન્ટ તો 6% ઓફ ગ્રોસ એરિયા ઓફ કોલમ. પછીનો ક્વેશ્ચન છે. આરસીસી સ્લેબમાં લઘુત્તમ સળિયાનું ક્ષેત્રફળ અને મહત્તમ સળિયાનો વ્યાસ લખો. તો મિનિમમ રેન્ફોર્સમેન્ટ એરિયા એમાં 1 નંબર 0.15% ઓફ ટોટલ ક્રોસ સેક્શનલ એરિયા ફોર માઇલ્ડ સ્ટીલ. બીજું છે 0.12% ઓફ ટોટલ ક્રોસ સેક્શનલ એરિયા ઓફ ડિફોર્મ બાર્સ. પછીનો ક્વેશ્ચન છે. 10 મીટર સુધીના સ્પાન ધરાવતા કેન્ટિલીવર અને કન્ટિન્યુઅસ બીમ અથવા સ્લેબ માટે સ્પાન અને અસરકારક ઊંડાઈના ગુણોત્તરની કંટ્રોલ ઓફ ડિફ્લેક્શન માટે કિંમત લખો. કંટ્રોલ ઓફ ડિફ્લેક્શન માટે L/D રેશિયોની કિંમત ફોર કેન્ટિલીવર સ્લેબ બાય બીમ =7, ફોર કન્ટિન્યુઅસ સ્લેબ બાય બીમ =26. એટલે કેન્ટિલીવર હશે તો 7 આવશે અને કન્ટિન્યુઅસ બીમ હશે તો 26 આવશે. પછીનો ક્વેશ્ચન જોઈએ. વોટ શુડ બી મેક્સિમમ સ્પેસિંગ ઓફ મેઇન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન બાર્સ ઇન સ્લેબ. તો મેઇન રેન્ફોર્સમેન્ટ માટે 2 કન્ડિશન છે 3D એન્ડ 300. આ બેમાંથી જે ઓછું હોય તેનાથી સ્પેસિંગ વધારે ન હોવું જોઈએ. એટલે આપણે જે પણ સ્પેસિંગ પ્રોવાઈડ કરીએ છીએ એ આ 2 આન્સરમાંથી જે નાનો આવે એના કરતાં ઓછું હોય, પણ એનાથી વધવું તો ના જ જોઈએ. આગળ જોઈએ ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ.
એમાં પણ બે કન્ડિશન છે, એક 5D અને બીજું છે 450. આ બે કિંમતોમાંથી જે ઓછું આવે એનાથી સ્પેસિંગ વધારે ન હોવું જોઈએ, એટલે કે જે પણ આન્સર આવે છે એનાથી વધવો ના જોઈએ. આગળનો ક્વેશ્ચન છે, સ્ટેટ ધ નોમિનલ કવર ટુ મીટ ડ્યુરેબિલિટી રિક્વાયરમેન્ટ ઇન એક્સ્ટ્રીમ એક્સપોઝર. એક્સ્ટ્રીમ એક્સપોઝર માટે નોમિનલ કવર આવશે 75 mm. પછીનો ક્વેશ્ચન છે, વોટ ઇઝ મિનિમમ પર્સન્ટેજ ઓફ સ્ટીલ રિક્વાયર ફોર બીમ એન્ડ સ્લેબ વેન ગ્રેડ ઓફ સ્ટીલ ઇઝ Fe 250. એરિયા ઓફ મિનિમમ ટેન્શન રિન્ફોર્સમેન્ટ નીચે આપેલી કિંમત કરતાં ઓછો ન હોવો જોઈએ, એટલે કે જે પણ એરિયા છે મિનિમમ ટેન્શન રિન્ફોર્સમેન્ટનો આ જે સૂત્ર છે એનાથી વધારે ન હોય એની કિંમત કરતાં. AS upon BD is equal to 0.85 upon F5, જેમાં AS is equal to minimum area of tension reinforcement, B is equal to breadth of beam, D is equal to effective depth. Fe 250 સ્ટીલ માટે તો ASને કરતાં બનાવીશું 0.85 upon 250 BD, તો આન્સર આવે છે 0.0034 BD. For slab, for Fe 250 steel, minimum percentage of steel 0.15% of total cross sectional area of slab. પછીનો ક્વેશ્ચન છે, what is minimum percentage of steel required for beam and slab when grade of steel is Fe 415? For beam, AS upon BD is equal to 0.85 upon F5. F5 is equal to 415. ASને કરતાં બનાવીશું 0.85 upon 415 into BD. એનો આન્સર આવે છે AS is equal to 0.0020 BD. For slab, minimum percentage of steel 0.12% of total cross sectional area of slab. હવે આગળનો ક્વેશ્ચન જોઈએ, સ્ટેટ મિનિમમ નંબર ઓફ લોન્જિટ્યુડિનલ બાર્સ ટુ બી પ્રોવાઇડેડ ઇન સર્ક્યુલર કોલમ. આપણે સર્ક્યુલર કોલમમાં મિનિમમ કેટલા સળિયા પ્રોવાઈડ કરી શકીએ? તો સર્ક્યુલર કોલમ માટે ઓછામાં ઓછા 6 સળિયા પ્રોવાઈડ કરવામાં આવે છે. પછીનો ક્વેશ્ચન, સ્ટેટ કન્ડિશન ઓફ મિનિમમ એસેન્ટ્રિસિટી ફોર કોલમ. IS 456 પેજ નંબર 42 ક્લોઝ 25.4. E minimum is equal to L by 500 plus D by 30. આ સૂત્રથી ગણેલી એસેન્ટ્રિસિટી 20 mm કરતાં ઓછી હોય તો મિનિમમ એસેન્ટ્રિસિટી 20 mm લેવામાં આવે છે. એટલે કે આ સૂત્રથી આપણે કેલ્ક્યુલેશન કરીએ અને જો એસેન્ટ્રિસિટી તમારી 20 mm કરતાં ઓછી આવે તો આપણે 20 mm લઈને આગળ એક્ઝામ્પલ ગણવાનો રહેશે. પછી જોઈએ, મિનિમમ શિયર રેન્ફોર્સમેન્ટ ઇન બીમ. IS 456 પેજ 48 ઉપરથી ASV upon BSV is equal to 0.4 upon 0.87 F5, જ્યાં ASV બરાબર ટોટલ ક્રોસ સેક્શનલ એરિયા ઓફ સ્ટીરપ્સ લેગ, SV બરાબર સ્ટીરપ સ્પેસિંગ, B is equal to breadth of beam, F5 is equal to characteristic strength of stirrups in Newton per mm square. પછીનો ક્વેશ્ચન જોઈએ, સ્ટેટ લિમિટ ઓફ મેક્સિમમ એરિયા ઓફ ટેન્સાઇલ રેન્ફોર્સમેન્ટ ફોર બીમ. મેક્સિમમ ટેન્શન રેન્ફોર્સમેન્ટ 4% ઓફ ટોટલ એરિયા ઓફ બીમ, એટલે જે પણ ટોટલ એરિયા છે બીમનો એના 4% લેવાનું છે. 23 નંબરનો ક્વેશ્ચન, સ્ટેટ લિમિટ ઓફ મિનિમમ એરિયા ઓફ ટેન્સાઇલ રેન્ફોર્સમેન્ટ ફોર બીમ. મિનિમમ ટેન્શન રેન્ફોર્સમેન્ટ Fe 250 સ્ટીલ માટે 0.34% ઓફ ઇફેક્ટિવ એરિયા ઓફ બીમ. બીજું Fe 415 સ્ટીલ માટે 0.20% ઇફેક્ટિવ એરિયા ઓફ બીમ.
પછીનો ક્વેશ્ચન જોઈએ. સ્ટેટ મિનિમમ ક્લિયર કવર ટુ રેન્ફોર્સમેન્ટ ફોર સ્લેબ એન્ડ કોલમ ઓફ મિનિમમ ડાયમેન્શન ઓફ 200 mm ઓર અંડર. સ્લેબ માટે માઇલ્ડ એક્સપોઝર માટે મિનિમમ ક્લિયર કવર 20 mm. જો સળિયાનો ડાયામીટર 12 mm કરતાં ઓછો હોય તો આ કવર 5 mm ઘટાડી શકાય. જો સળિયાનો ડાયામીટર 12 mm કરતાં ઓછો હોય તો જે કવર છે એ 5 mm ઘટાડી શકાય. આગળ જોઈએ. સ્ટેટ ફોર આરસીસી સ્લેબ મેક્સિમમ ડાયામીટર ઓફ રેન્ફોર્સમેન્ટ બાર. આરસીસી સ્લેબ માટે મેક્સિમમ ડાયામીટર કેટલો હોય છે રેન્ફોર્સમેન્ટનો? તો સ્લેબ માટે સળિયાનો મહત્તમ વ્યાસ 1/8 ઇન્ટુ ટોટલ થિકનેસ ઓફ સ્લેબ. 1/8 ઇન્ટુ ટોટલ થિકનેસ ઓફ જે સ્લેબ છે એના કરતાં વધારે ન હોવો જોઈએ. હવે આગળનો ક્વેશ્ચન જોઈએ. એક્સપ્લેન ક્લિયર કવર એન્ડ ઇફેક્ટિવ કવર. તો ક્લિયર કવર કોને કહેવાય? સળિયાની સપાટીથી નજીકની કોન્ક્રીટથી ધાર સુધીની કોન્ક્રીટની જાડાઈને ક્લિયર કવર કહે છે. સળિયાની જે સપાટી છે એની નજીકથી કોન્ક્રીટની જે ધાર છે ત્યાં સુધીની જાડાઈને ક્લિયર કવર કહેવામાં આવે છે. અને ઇફેક્ટિવ કવર કોને કહેવાય? તો સળિયાનું કેન્દ્ર એટલે જે સળિયો છે એના મધ્યમાં સેન્ટરમાં એના કેન્દ્રની નજીકથી કોન્ક્રીટની ધાર સુધીની જાડાઈ એને ઇફેક્ટિવ કવર કહેવાય. સળિયાનું સેન્ટર લઈને જે કોન્ક્રીટની ધાર સુધીની જાડાઈ છે એ ઇફેક્ટિવ કવર, અને સળિયાની સપાટીથી જે કોન્ક્રીટની ધાર સુધીનું અંતર છે એ ક્લિયર કવર થયું. એટલે ક્લિયર કવર અને ઇફેક્ટિવ કવર વચ્ચેનો ડિફરન્સ, સળિયાની સપાટીથી કોન્ક્રીટની જાડાઈ એની ધાર સુધી એને ક્લિયર કવર, અને સળિયાના સેન્ટરથી કોન્ક્રીટની ધાર સુધીની જાડાઈ એ ઇફેક્ટિવ કવર. હવે પછીનું જોઈએ. એક્સપ્લેન ક્લિયર સ્પાન એન્ડ ઇફેક્ટિવ સ્પાન. ક્લિયર સ્પાન કોને કહેવાય? તો બે ટેકા વચ્ચેના ચોખ્ખા અંતરને ક્લિયર સ્પાન કહેવામાં આવે છે. જે પણ બે ટેકા છે એમની વચ્ચે જે ચોખ્ખું અંતર આપણને દેખાય છે એને ક્લિયર સ્પાન કહેવાય. અને ઇફેક્ટિવ સ્પાન એટલે બે ટેકાના સેન્ટર છે એ આપણને નહીં દેખાય. ક્લિયર સ્પાન જે દેખાય છે એની સિવાય જે બે ટેકા એટલે કે બંને બાજુની જો દિવાલ હોય તો એનું સેન્ટર અને વચ્ચેનું જે ટોટલ અંતર છે એ, એટલે ટોટલ અંતર પ્લસ સેન્ટર ટુ સેન્ટર, એને શું કહેવામાં આવે છે? ઇફેક્ટિવ સ્પાન. એટલે ક્લિયર સ્પાન એટલે જે ચોખ્ખું અંતર દેખાય છે બે ટેકાઓ કે બે દિવાલો વચ્ચેનું એ, અને ઇફેક્ટિવ સ્પાન એટલે કે બે દિવાલો વચ્ચેના કેન્દ્ર અને વચ્ચેનો જે સ્પાન છે ક્લિયર સ્પાન એ થયું ઇફેક્ટિવ સ્પાન. હવેનો ક્વેશ્ચન જોઈએ. હાઉ ધ ક્રેકિંગ ઇન કોન્ક્રીટ ઇઝ કંટ્રોલ્ડ ઇન ધ બીમ એન્ડ સ્લેબ. સ્ટેટ IS પ્રોવિઝન્સ ફોર ધ સેમ. બીમ માટે સ્પેસિંગ 300 mm કરતાં વધારે ન હોવું જોઈએ. સ્લેબ માટે મેઇન રેન્ફોર્સમેન્ટ 3D અને 300. આ બે કિંમતોમાંથી જે કે ઓછી કિંમત હોય એનાથી સ્પેસિંગ વધારે ન હોવું જોઈએ. ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ 5D and 450. આ બે કિંમતોમાંથી જે ઓછી હોય તેનાથી એનું સ્પેસિંગ વધારે ન હોવું જોઈએ. એટલે કે 3D and 300 એ બંનેનો જે આન્સર આવ્યો છે નાનામાં નાની કિંમત એ, અને આપણે જે પ્રોવાઈડ કરેલું છે એટલે પ્રોવાઈડ કરેલી જે કિંમત છે એ આ કિંમત કરતાં તો વધારે ન જ હોવી જોઈએ. એ જ સેમ ડિસ્ટ્રીબ્યુશનમાં રહેશે. જે નાનો આન્સર આવ્યો છે એ અને જે પ્રોવાઈડ કરેલી કિંમત છે એ, એટલે પ્રોવાઈડ કરેલી કિંમત આ કિંમતથી વધારે ન હોવી જોઈએ. પછીનો ક્વેશ્ચન છે. ફોર અ સિમ્પલી સપોર્ટેડ સ્લેબ ઓફ ક્લિયર સ્પાન 30 meter effective depth is equal to 140 mm and width of support is 250 mm. Find effective span of slab. ક્લિયર સ્પાન પ્લસ ડી. ક્લિયર સ્પાન આપેલો છે આપણને 3 મીટર, અને જે ડેપ્થ છે એ એમએમમાં આપેલી છે. ઇફેક્ટિવ ડેપ્થ એની મીટરમાં કન્વર્ટ કરીએ તો 0.14, તો એનો આન્સર આવશે 3.14 મીટર. બીજું છે સેન્ટર ટુ સેન્ટર ઓફ સપોર્ટ, તો 3 મીટર ક્લિયર સ્પાન વત્તા
જે આજુબાજુ સપોર્ટ છે 250 mm છે, એનું મીટરમાં 0.25 થશે. એનું સેન્ટર એટલે 0.25/2 વત્તા 0.25/2 એટલે જવાબ આવે છે 3.25 મીટર. એટલે જે ઇફેક્ટિવ સ્પાન છે આ બી કિંમતોમાંથી જે ઓછું હોય તે લેવાય, એટલે બંનેમાંથી ઓછું છે 3.14 મીટર. એટલે ઇફેક્ટિવ સ્પાન આપણે લઈશું 3.14 મીટર. પછીનો ક્વેશ્ચન છે, વોટ ઇઝ મિનિમમ ડાયામીટર ઓફ બાર ફોર કોલમ? કોલમ માટે મિનિમમ ડાયામીટર કેટલો હોય છે સળિયાનો? તો મિનિમમ ડાયામીટર ઓફ બાર આવશે 12 mm.